નમસ્કાર મિત્રો, આ ધીરુભાઈ એક ખેડૂત છે. એ આપણને કંઈક સંદેશો પહોંચાડવા માંગે છે. તો આપણે ધીરુભાઈને પૂછીએ કે ધીરુભાઈ, તમે આ મિત્રોનો શું સંદેશો પહોંચાડવા માંગો? એ મિત્રો કહે છે કે ખેડૂતનો દીકરો કઈ ના ચાલે, ખેતીમાં તો ખેડૂતનો દીકરો જ ચાલે, કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મોટા મિલ વાળો ના ચાલે. ખેતી કરશે ખેડૂતનો દીકરો, અનાજ પાકશે, શાકભાજી પાકશે, માર્કેટમાં જશે તો મોટા ઉદ્યોગો અને મોટા લોકો ખાશે. એના સિવાય બીજું ક્યાંથી લાવીને ખાશે? આ કોમ્પ્યુટર ચલાવવાથી કશું પાકવાનું નથી. જે ખેતીમાં પાકશે એ જ આગળ જશે તો કોમ્પ્યુટર ચાલશે, નહીં તો કોમ્પ્યુટર ચાલશે નહીં. તો આ મિત્રોને તમે એટલું કહેશો કે ખેડૂતના દીકરાને શેરને સબસ્ક્રાઇબ કરો. આ ઘણા વિડીયો આવતો હોય, નાતો વાળી આવો તો ફટાક લઈને શેરને સબસ્ક્રાઇબ કરી દેતા હોય. તો ખેડૂતના દીકરાને શું કહેવું જોઈએ? ખેડૂતના દીકરાને તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, એ ચેનલને આગળ વધારો. એ માટે હું તમને વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન.